કેમ છો મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં આપણે આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ. ગયા લેક્ચરની અંદર જે છે એ આપણે સદિશોનું વિભાજન છે, ત્યારબાદ જે છે પરિણામી સદિશ મેળવવાનો, એટલે કે એ અને બી સદિશો આપણને આપેલા હોય તો એનો બેઝિક સરવાળો કઈ રીતે કરવાનો એ આપણે શીખ્યા હતા અને ઘણા બધા એમાં કોન્સેપ્ટની વાત કરી હતી. તો હવે અત્યાર સુધીમાં આપણે ચેપ્ટરની અંદર જે કંઈ ટોપિક ભણ્યા છીએ એના પર આધારિત આપણે એમસીક્યુ જે છે એ જોશું. ચાલો પ્રથમ એમસીક્યુ આપણો જે છે કે ભાઈ એ બરાબર -b હોય તો a - b બરાબર કેટલું થાય? તો શું મેળવવાનું આપણને કીધું છે? a - b. ચાલો તો અહીંયા a ની જગ્યાએ આપણે શું મૂકી દેશું? -b મૂકી દેશું. ખાસ બહુ સિમ્પલ છે. a - b ધ્યાન રાખજો. ખાસ અહીંયા a ની જગ્યાએ -b મૂકું, અહીંયા -b જે છે એઝ ઇટ ઇઝ, તો આનો જવાબ થશે -2b. સરળ છે એકદમ. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ. તો બીજો પ્રશ્ન જે છે કે 3 અશૂન્ય સદિશો a b અને c સમીકરણ a + b = c પણ આ સદિશ સ્વરૂપે છે અને તેમના મૂલ્યો a + b = c આ મૂલ્ય દર્શાવે છે નું સમાધાન કરતા હોય તો a અને b વચ્ચેનો ખૂણો જે છે એ મેળવો. ચાલો a અને b વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો. સૌપ્રથમ જે છે આપણે આનો ઉપયોગ કરીએ. a + b = શું આપ્યું છે? c. બંને બાજુ આપણે શું કરીએ? વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરીએ. ચાલો હવે એક વસ્તુ સમજી લ્યો કે જો a + b નો વર્ગ હોય તો આનું વિસ્તરણ આપણે કેમ લખીએ? a² + 2ab + b². આવી રીતે લખાય. આ તો ખ્યાલ જ છે. પણ જો અહીંયા સદિશ હોય, સદિશ a + સદિશ b અને હોલ સ્ક્વેર આખા કૌંસનું, તો આનું વિસ્તરણ આની જેમ થશે. થોડોક અહીંયા ફેર પડશે. બરોબર? a² એટલે એનું માન થઈ ગયું a² + 2. હવે a.b આવશે. બરોબર? a + b નું વિસ્તરણ તમને ખ્યાલ હોય તો વચ્ચેનું પદ આપણે શું લખીએ? 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. તો અહીંયા પહેલું પદ સદિશ a છે, બીજું પદ સદિશ b છે, એટલે ડોટ ગુણાકાર આવશે. પછી b નો વર્ગ આવશે, તો એ તો એનું માન થઈ જશે. એટલે અહીંયા વચ્ચે જે ડોટ ગુણાકાર છે એની જગ્યાએ ડોટ દૂર કરીને આપણે શું લખી શકીએ? કોસ. આપણે એવી રીતે યાદ રાખ્યું હતું a.b બરાબર શું લખી શકાય? ab cos θ લખી શકાય. તો અહીંયા હું એમ સમજાવું કે ડોટ દૂર કરીને અહીંયા કોસ મૂકી દઈએ. રેડી? તો સદિશ a + સદિશ b એનો હોલ સ્ક્વેર હોય તો એનું વિસ્તરણ આવી રીતે થશે. બરોબર? અને ખાલી a + b હોય તો જનરલ જેમ આપણે કરીએ છીએ. ચાલો તો અહીંયા તો આ મૂલ્ય છે, બંને બાજુ વર્ગ કરીએ તો આવી રીતે લખાશે a + b એનો સ્ક્વેર = c². હવે આનું વિસ્તરણ કરો તો a² + 2ab + b² = c². આ સમીકરણ 1 કહી દઈએ આપણે આને. હવે આપણે સદિશ વાળો જે સંબંધ છે, સદિશ a + સદિશ b = સદિશ c, આમાં પણ બંને બાજુ શું કરીએ? આપણે વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા. તો હવે બંને બાજુ વર્ગ કરો, સેમ આની જેમ વર્ગ થશે. તો આનું વિસ્તરણ કેમ લખાશે? a² + 2ab cos θ + b² = c². અહીંયા c સદિશનો વર્ગ c² જ થશે. આ આખાનો સ્ક્વેર છે એટલે એનું વિસ્તરણ આ રીતે, જે મેં તમને પહેલા સમજાવ્યું. હવે અહીંયા તમે c² ની કિંમત મૂકી શકો. c² બરાબર આ લખી શકાય કે નહીં? ચાલે. તો અહીંયા ડાબી બાજુ જે છે આપણે એમનેમ રાખીએ. a² + 2ab cos θ + b². બરોબર? અહીંયા ડાબી બાજુ જે છે એમનેમ બરાબર શું છે? c². c² બરાબર આ છે, તો એ અહીંયા આપણે લખી નાખીએ a² + 2ab + b². ચાલો એવી રીતે લખાશે. હવે ધ્યાનથી સમજો, આપણે મેળવવાનો થીટા છે. બરોબર છે? તો આ +a² ઓલી બાજુ જશે. જો આને હું સૂત્રનો ગણતા બનાવું, ડાયરેક્ટ તમને ખ્યાલ ન આવે, તો આ 2ab cos θ. બરોબર? હવે આ 2ab છે ને આ બાજુ લાવી એટલે -2ab થઈ જશે. ખ્યાલ આવે છે?
આ એ બાજુ રહ્યું, આ જે છે ને આ બાજુ લાવીએ, બરાબર. હવે અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આ એ સ્ક્વેર અને બી સ્ક્વેર ઓલી બાજુ જશે એટલે માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0, પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 0 થઈ જશે. હવે આ બંને પદ જે છે એમાંથી તમારે કોમન કાઢવું હોય તો કોમન પણ કાઢી શકો, નહીતર હવે સમજો આ બાજુ શું વધે છે 0. હવે -2ab ને આ બાજુ જવા દો તો પાછું પ્લસ થઈ જશે. એ તો થોડી વાર મેં એટલે લખ્યું હતું તમને નિશાની ખબર પડે, બાકી ડાયરેક્ટ તમે કરો આ બંને જે છે ને આ બાજુ આવવા દો, બરોબર છે. તો એ માઇનસ થશે, એ 0 એટલે 2ab વધવાનું છે. હવે સામે 2ab કેન્સલ થશે, તો cos થીટા બરાબર શું થશે 1. તો cos ની કિંમત 1 ક્યારે આવે? થીટા કેટલો હોય તો cos ની કિંમત 1 આવે 0. તો બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0. બરાબર. ખાસ એક આ વિસ્તરણ જે છે ધ્યાન રાખજો, આગળ આપણે પ્રશ્નો ગણશું ત્યારે હવે હું ડાયરેક્ટ મૂકીશ, બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે કરીએ. તો a પ્લસ બી, મોડ a પ્લસ બી બરાબર મોડ a માઇનસ બી હોય તો a અને b વચ્ચેનો ખૂણો મેળવો. ચાલો અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ a પ્લસ બી જે છે એનું મૂલ્ય અને a માઇનસ બી જે છે એનું મૂલ્ય સરખું છે. ચાલો બંને બાજુ આપણે શું કરીએ? વર્ગ કરી નાખીએ. બંને બાજુ વર્ગ કરતા, હવે વર્ગ કરીએ એટલે આનું વિસ્તરણ a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર. હવે અહીંયા માઇનસ છે એટલે a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર. આવી રીતે વિસ્તરણ થશે. ચાલો હવે આ પ્લસ a સ્ક્વેર ને આ બાજુ જવા દો, માઇનસ થઈ જશે, બરોબર. ખ્યાલ આવે છે? પ્લસ a સ્ક્વેર જે છે એને આ બાજુ જવા દઈએ, માઇનસ થઈ જાય, પ્લસ બી સ્ક્વેર આ બાજુ જાય માઇનસ થાય એટલે એ 0 થઈ જશે. તો અહીંયા વધ્યું 2ab cos થીટા, આ માઇનસ પદને આ બાજુ લઉં તો પ્લસ થઈ જાય. અહીંયા જે છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ, આ બંનેને આ બાજુ જવા દઈએ જમણી બાજુ એટલે માઇનસ થઈ જશે. ચાલો અહીંયા 2 પ્લસ 2 કેટલા થઈ જશે? 4ab cos થીટા, આ બાજુ શું વધ્યું? 0. cos થીટા બરાબર શું થશે? 0. આ 0 ના છેદમાં જશે, 0 થઈ જશે. હવે cos ની કિંમત 0 ક્યારે આવે? થીટા કેટલો હોય તો cos 0 થાય? તો કે 90. લ્યો તો અહીંયા બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે કેટલો થશે? 90 ડિગ્રી. ક્લિયર? સાથે સાથે જરૂર લાગે તો નોટ ડાઉન કરતા જજો. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ કે મોડ a બરાબર મોડ બી તથા a અને b વચ્ચેનો ખૂણો 60 હોય તો મોડ a પ્લસ બી મેળવો. હવે ધ્યાનથી સમજો, આપણે જે થિયરીમાં શીખતા કે સદિશ a હોય સદિશ b હોય એનું પરિણામી આપણે શું કહેતા? r. અને r નો અર્થ શું થાય? a પ્લસ બી થાય ને. r નો અર્થ શું થયો? a પ્લસ બી થયો. તો અહીંયા આપણને એ જ કીધું છે કે a પ્લસ બી એટલે કે a પ્લસ બી નું માન એટલે કે પરિણામી સદિશનું માન. એટલે મેળવવાનું છે આપણે પરિણામી સદિશનું માન. હવે બે સદિશનું પરિણામી સદિશ મેળવવા માટે આપણી પાસે આ સૂત્ર હતું, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. જ્યાં થીટા એટલે શું થાય? બે સદિશ વચ્ચેનો ખૂણો, જે આપણને 60 આપેલો છે. ચાલો હવે r એટલે શું થયું આપણી માટે? મોડ a પ્લસ બી એટલે કે a પ્લસ બી નું માન થયું. આનાથી મૂલ્ય જ મળે ને. હવે અહીંયા a જે છે એમને બી ની જગ્યાએ a લખી શકીએ, બી અને a ના માન સરખા છે. અહીંયા પણ બી ની જગ્યાએ a લખશો તો a ગુણ્યા a સ્ક્વેર થઈ જશે. cos 60 ની કિંમત થાય 1/2. થીટા જે છે એ તમારે કેટલો મૂકવાનો છે? 60. તો અહીંયા 60 મૂકશો, cos 60 ની કિંમત કેટલી થાય? 1/2. સ્ટેપ થોડાક ઓછા થાય. ચાલો અહીંયા 2 કેન્સલ, તો a સ્ક્વેર ને a સ્ક્વેર કેટલી વાર થયું? 3 વાર, એટલે 3a સ્ક્વેર. વર્ગમૂળ કાઢો તો √3 into a. લ્યો તો મોડ a પ્લસ બી કેટલું આવશે? √3a જે લ્યો. ક્લિયર થાય છે? સમજાય છે? વ્યવસ્થિત સાદુરૂપ? ચાલો એની પછીનો પ્રશ્ન આપણે કરીએ. એ છે જો મોડ a પ્લસ બી બરાબર
એ નું માન બરાબર બી નું માન. તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. ચાલો આની માટે પણ સેમ આપણે રીત મોડ એ પ્લસ બી બરાબર આપણે લઈએ મોડ એ. હવે બંને બાજુ વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કરીએ તો એ સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. રેડી? ચાલો હવે અહીંયા આ 2ab cos થીટા એઝ ઇટ ઇઝ, અહીંયા એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે પ્લસ એ સ્ક્વેર આ બાજુ જાય તો માઇનસ એ સ્ક્વેર થઈ જશે. બરોબર? પ્લસ બી સ્ક્વેર જે છે અહીંયા જો પ્લસ એ સ્ક્વેર ને આપણે આ બાજુ મોકલ્યું માઇનસ એ સ્ક્વેર થઈ ગયું, પ્લસ બી સ્ક્વેર આ બાજુ જશે તો માઇનસ બી સ્ક્વેર થશે. બરોબર? ચાલો તો 2ab. હવે અહીંયા પણ સમજો તમે બી જે છે એની જગ્યાએ એ લખી શકું કે નહીં? કારણ કે બી નું માન અને એ નું માન સરખું છે. અહીંયા એ સ્ક્વેર કેન્સલ એટલે કે 0, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0. અહીંયા આવી ગયું માઇનસ બી સ્ક્વેર. બરોબર? હવે બી ની જગ્યાએ શું લખી શકાય? એ લખી શકાય. એટલે પાછું અહીંયા આ બાજુ શું થઈ ગયું? એ. સમજાય છે? અહીંયા પણ બી ની જગ્યાએ એ મૂકી દીધું, અહીંયા પણ બી ની જગ્યાએ આપણે એ મૂકી દીધું. સામ સામે એ સ્ક્વેર કેન્સલ તો cos થીટા બરાબર -1/2 થયું. ચાલ cos થીટા બરાબર શું થયું? -1/2. હવે થીટા કેટલો હોય તો cos ની કિંમત -1/2 આવે? તો કે 120. થીટા બરાબર 120 હોય ત્યારે cos ની કિંમત કેટલી આવશે? -1/2 આવશે. તો અહીંયા થીટા 120 એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો આપણો કેટલો થઈ ગયો? 120. ખ્યાલ આવે છે? હવે ખૂણા ઉપરથી કિંમત કેમ ગોતવાની, શું કરવાનું એ હજી તમને ખ્યાલ ન હોય તો બેઝિક વિડીયો જે મેં બનાવેલા છે ખાસ એ જોઈ લેજો, એટલે આ બધો આઈડિયા આવી જશે. બરોબર છે? ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે જો a પ્લસ બી બરાબર સી, a બરાબર √3, b બરાબર √3 અને c બરાબર 3 હોય તો સદિશ a અને b વચ્ચેનો ખૂણો શોધો. ચાલો આમાં આપણને આપેલું છે a પ્લસ બી બરાબર સી. ચાલો બંને બાજુ વર્ગ કરીએ એટલે એ સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર લખી શકાય. હવે આપણી પાસે બધી કિંમત છે. એ બરાબર √3 તો અહીંયા એ નો વર્ગ કરવાનો, √3 નો વર્ગ એટલે 3. અહીંયા 2a એટલે √3, બી એટલે √3, થીટા આપણે મેળવવાનો છે વત્તા બી સ્ક્વેર, બી એટલે √3 નો વર્ગ કરો એટલે 3. પછી અહીંયા છે સી સ્ક્વેર, સી એટલે 3, 3 નો વર્ગ કરો એટલે 9 આવશે. ચાલો તો અહીંયા ગુણાકાર કરીને આ પદ લખું છું તો √3 ગુણ્યા √3 એટલે 3, 3 into 2 એટલે 6, એટલે 6 cos થીટા. હવે 3 વત્તા 3 એટલે 6, એ 6 ઓલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે 9 - 6. ચાલો તો 6 cos થીટા બરાબર 3. તો cos થીટા બરાબર 3/2 એટલે કે cos થીટા બરાબર 1/2 આવ્યું. હવે cos ની કિંમત 1/2 ક્યારે આવે? થીટા 60 હોય તો cos 60 ની કિંમત કેટલી થાય? 1/2. એટલે થીટા કેટલો હોય? 60. તો બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 60. સમજાય છે? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે જો a પ્લસ બી બરાબર r અને a પ્લસ 2b એ ને લંબ હોય તો r બરાબર ખાલી જગ્યા. ચાલો અહીંયા એક થોડીક નવીન વાત આપી છે. r આપણે મેળવવાનો છે અને એની માટે એવું કીધું છે કે a પ્લસ 2b અને એ લંબ છે. હવે આપણે થિયરીમાં ભણ્યા હતા કે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય. એટલે અહીંયા a પ્લસ 2b ડોટ એ બરાબર હું 0 લખી શકું, કારણ કે આ બંને જે છે એ પરસ્પર કેવા છે? લંબ છે. એટલે એનો ડોટ ગુણાકાર 0. થોડુંક આનું સાદું રૂપ આપીએ તો આ એ અહીંયા ગુણાશે એટલે a ડોટ a પ્લસ 2 a ડોટ બી બરાબર 0. હવે a ડોટ એ સ્ક્વેર થઈ ગયું વત્તા અહીંયા ડોટ દૂર કરીને આપણે cos મૂકી શકીએ. a ડોટ બી બરાબર શું લખી શકાય? એ બી cos થીટા. બરાબર? બરાબર શું થશે? 0. a પ્લસ 2b એ ને લંબ છે
બરોબર, ખ્યાલ આવે છે આખો? એટલે આની જગ્યાએ જે છે બરોબર આપણે ડોટ ગુણાકાર બરાબર 0 લખ્યું, એના પરથી આવું કંઈક આપણને સમીકરણ મળે છે. હવે આને રાખીએ, પછી આગળ કઈ આનો ઉપયોગ થતો હશે તો આપણે જોશું. ચાલો, હવે બીજી વસ્તુ આપણને આપી છે કે ભાઈ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ આર. બંને બાજુ વર્ક કરું તો a સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર રેડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આર સ્ક્વેર. હવે મેળવવાનું શું છે આપણે? આર. એટલે આર ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો આર આપણે મેળવવું છે તો એની માટે આપણે શું કરીએ? જુઓ અહીંયા 2ab જુઓ ધ્યાનથી, 2ab ને સૂત્રનો કરતા બનાવું, 2ab cos થીટા તો પ્લસ a સ્ક્વેર ઓલી બાજુ જાય માઇનસ a સ્ક્વેર થાય, તો 2ab cos થીટા ની જગ્યાએ લખાય માઇનસ a સ્ક્વેર. બાકી બધું એઝ ઇટ ઇઝ, પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 0. તો આર સ્ક્વેર બરાબર શું મળ્યું મને? બી સ્ક્વેર. આપણે જોઈતું છે આર, તો આર બરાબર શું થશે? બી. આ પરિણામી સદિશ મળી ગયો. ખ્યાલ આવે છે? અત્યારે ઓપ્શન નથી આપ્યા મિત્રો, પણ તમારી પાસે MCQ હોય ત્યારે ઓપ્શન હોય એટલે એના પરથી આપણને આઈડિયા આવે કે જવાબ શેના સ્વરૂપે લાવવાનો છે. બરોબર છે? ચાલ, હવે એની પછીના પ્રશ્નોની વાત કરીએ તો એ છે a પ્લસ બી અને a માઇનસ બી બે બળોનું પરિણામી બળ અંડર 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. તો આ બે બળો વચ્ચેનો ખૂણો શોધો. હવે ધ્યાનથી સમજજો, આ જે છે ને એ એક બળ છે જેને આપણે કહી દઈએ F1. આ જે છે એ પણ એક બળ છે જેને આપણે કહી દઈએ F2. એટલે સદિશ જ થયું. એનું પરિણામી એટલે આ બે સદિશનો પરિણામી એટલે આર કયો, એને એફ આર કયો. બરોબર, તો પણ ચાલશે. એટલે બે બળો છે F1 અને F2, એનું પરિણામી બળ જે છે આ છે. બરોબર, તો આપણે એ બંને બળો વચ્ચેનો ખૂણો મેળવવાનો. હવે પહેલા યાદ કરીએ કે બે સદિશો હોય આપણી પાસે તો પરિણામી બળ મેળવવાનું સૂત્ર શું થાય? સોરી, પરિણામી સદિશ આર બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બરાબર, આવું સૂત્ર થાય. હું જો વર્ગ લખું તો આમ લખાય આર સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બરાબર, બંને બાજુ વર્ક કરો તો આ બાજુ રૂટ દૂર થઈ જશે, અહીંયા આર સ્ક્વેર થઈ જશે. એટલે આ પરિણામી સદિશનું સૂત્ર છે. ખ્યાલ આવે છે? હવે આપણી પાસે પરિણામી સદિશ છે, પછી a અને b સદિશો એટલે કે આ F1 થયો, આ F2. હવે F1 અને F2 સ્વરૂપે આ સૂત્ર લખું તો હું કેમ લખી શકું? આ આપણો પરિણામી સદિશ, એને ધારો કે હું આર જ કહું એમનો. હવે a ની જગ્યાએ શું આવશે? F1 આવશે. બી ની જગ્યાએ શું આવશે? F2 આવશે. વત્તા અહીંયા 2 a ગુણ્યા b એટલે કે F1 ગુણ્યા F2 ઇન્ટુ શું આવશે? કોસ. આવું સૂત્ર બને કે નહીં? પણ હવે સમજો F1 નો વર્ગ, F1 જે છે એનો વર્ગ, તો F1 એટલે શું છે? a પ્લસ બી છે. હવે આનો વર્ગ કરું તો શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર. આમ થશે. બરોબર, કારણ કે આપણે અહીંયા F1 અને F2 એ બે સદિશ તરીકે લેવાના છે. તો a પ્લસ બી નો આપણે વર્ગ કરીએ, સોરી, a પ્લસ બી નો વર્ગ કરીએ. હવે ધ્યાનથી સમજજો, અહીંયા એક ભૂલ પડવાના ચાન્સ છે. ધ્યાનથી તમે જુઓ, દાખલા તરીકે આમ હોય સદિશ a પ્લસ સદિશ બી, તો આપણે આનો વર્ગ આમ કરીએ a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ બી સ્ક્વેર. આવી રીતે કરીએ કે નહીં? કારણ કે આ એક અલગ સદિશ છે, આ એક અલગ સદિશ. બરોબર, હવે ધ્યાનથી તમે અહીંયા જુઓ કે આ a જે છે એની જગ્યાએ F1 છે, બી જે છે એની જગ્યાએ F2 છે. બરોબર, તો આનું વિસ્તરણ આમ થાય ને કે F1 નો વર્ગ પ્લસ 2 F1 F2 cos થીટા પ્લસ F2 નો વર્ગ. ધ્યાનથી સમજાય? એટલે અહીંયા cos આવી ગયું, જો દેખાય છે તમને? આ જે સૂત્રમાં મેં લખ્યું છે આ cos આવી ગયેલું છે.
એટલે કહેવા હું એમ માંગુ છું કે જ્યારે આપણે આનો વર્ગ કરીએ f1 નો, બરોબર છે, તો આ એક સદિશ છે, બરોબર. તો અહીંયા a પ્લસ બી લખશું તો ફરીને પાછું એમાં cos થીટા મૂકવાનું નથી. f1 નો વર્ગ આપણે કરીએ તો આમ આવશે a પ્લસ બી એનો વર્ગ. એટલે તમે જેમ અગાઉ આપણે શીખ્યા હતા કે ભાઈ સદિશ છે તો cos આવશે, પણ અહીંયા ધ્યાનથી સમજો, આ બે સદિશની વાત છે. આ બે સદિશનો વર્ગ એટલે અહીંયા ઓલરેડી આપણે બે વચ્ચે cos થીટા મૂકી દીધું છે. હવે આ તો જે છે એ પહેલા સદિશનું માન દર્શાવે છે, એવી રીતે આ બીજા સદિશનું છે. સમજાય છે? એટલે f1 જ્યારે આપણે લખશું તો f1 નો વર્ગ એટલે શું થશે? a પ્લસ બી નો વર્ગ, એટલે આમ જ થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, બરોબર. f1 એટલે શું છે? a પ્લસ બી છે, એનો વર્ગ કરો, આ જ રીતે થશે. સેમ એવી રીતે f2 નો વર્ગ કરીએ તો f2 એટલે a માઇનસ બી, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, આવી રીતે થશે. ચાલો, તો અહીંયા મૂકવાનું છે આપણે આ આર સ્ક્વેર, આર પછી આપણે મૂકી દઈશું f1 જે છે, ચાલો મૂકી જ દઈએ સાથે સાથે, આર નો વર્ગ એટલે અહીંયા જુઓ રૂટ છે માથે, એનો વર્ગ કરો એટલે રૂટ દૂર થાય, એટલે 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બરોબર. હવે f1 નો વર્ગ એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, f2 નો વર્ગ, f2 એટલે શું થશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, ખ્યાલ આવે છે, વત્તા 2 f1 f2 cos થીટા. હું અહીંયા થોડી વાર f1 f2 મૂકતો નથી, બરોબર, રહેવા દઈએ, પછી આગળ જતા આપણે જરૂર પડશે તો મૂકશું. f1 એટલે a પ્લસ બી છે, f2 એટલે a માઇનસ બી છે, જરૂર પડશે તો મૂકશું, બરાબર. ચાલો, તો હવે સાદુરૂપ આપણે આપીએ તો અહીંયા જુઓ 3a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એમનો આ પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2a સ્ક્વેર થાય, એ 2a સ્ક્વેર આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. ક્લિયર? ચાલો, પ્લસ 2ab માઇનસ 2ab 0, બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર, એ 2b સ્ક્વેર આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. આ બાજુ 2f1 f2 cos થીટા એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવે છે? ચાલો, હવે અહીંયા જુઓ 3a સ્ક્વેર માંથી 2a સ્ક્વેર કાઢીએ એટલે 1a સ્ક્વેર વધે. સેમ એવી રીતે બી સ્ક્વેર માઇનસ 2b સ્ક્વેર એટલે માઇનસ બી સ્ક્વેર વધે, બરોબર. હવે અહીંયા આ 2 એઝ ઇટ ઇઝ, f1 ગુણ્યા f2 કેટલું થશે? જુઓ, આ છે a પ્લસ બી અને a માઇનસ બી, તો આને આમ લખી શકાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તફાવતના અવયવ ક્યાં કે નહીં આ, તો a પ્લસ બી a માઇનસ બી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થશે. અહીંયા 2m ના આની જગ્યાએ આપણે લખી શકીએ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર cos થીટા. ચાલો, હવે સામે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કેન્સલ, તો અહીંયા વધે 1, તો 1 બરાબર 2 cos થીટા, તો cos થીટા બરાબર 1/2, તો આ cos થીટા બરાબર મળ્યું. હવે આપણે થીટા જોતો હોય તો કેટલો આવશે? 60 આવશે. કોસની કિંમત 1/2 ક્યારે આવે? જ્યારે થીટા 60 હોય ત્યાં. ક્લિયર થાય છે? તો ખૂણો જે છે એ કેટલો થશે? 60 નો. અને આપણને એ જ કીધું હતું કે બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ તમે મેળ. ક્લિયર? ચાલો, આગળ વધીએ આપણે. 9મો પ્રશ્ન છે કે બે સદિશોના મૂલ્યો અનુક્રમે 2a અને √2a છે, તથા તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. આ સદિશોનો પરિણામી સદિશનું મૂલ્ય √10a હોય તો થીટા કેટલો થશે? ચાલો, આને જે છે તમે સદિશ a ગણી લ્યો, આને સદિશ b ગણી લ્યો, અને આ તમારો પરિણામી સદિશ r થઈ ગયો. તો આપણી પાસે આવું સૂત્ર છે કે આર સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે r નો વર્ગ એટલે √10a નો વર્ગ કરો એટલે 10a થાય, બરોબર છે. ચાલો, હવે એ જે છે એ 12 છે. અહીંયા તમે જુઓ વર્ગમૂળમાં ખાલી √10 જ છે, એ વર્ગમૂળની 12, તો √10 નો વર્ગ 10, અહીંયા આવશે a સ્ક્વેર. હવે એ જે છે એ કેટલું છે? 2a, તો 2a નો વર્ગ કરો તમે તો એ થશે 4a સ્ક્વેર.
બી સ્ક્વેર, બરોબર. તો અહીંયા બી નો વર્ગ કરો, આ બી છે, √2 નો વર્ગ એટલે 2 અને એ નો વર્ગ એટલે એ. ચાલો અહીંયા 2, પછી એ ની જગ્યાએ 2a લખશું, બી ની જગ્યાએ શું લખશું, √2 ઇન્ટુ એ ઇન્ટુ શું થશે, કોસ થીટા. સમજાણું? પહેલા આર નો વર્ગ, આ આર ની કિંમત છે, આનો વર્ગ કરો, પછી એ નો વર્ગ, આ એ ની કિંમત છે, આનો વર્ગ કરો, પછી બી નો વર્ગ, આ બી નો વર્ગ. રેડી? પછી 2a ગુણ્યા 2. ચાલો તો અહીંયા 10a સ્ક્વેર છે, 4 ને 2 6, એ વત્તા 6 આ બાજુ આવે -6 થઈ જાય. હવે અહીંયા તમે જુઓ 2 ગુણ્યા 2 એટલે 4 થશે, પછી આ √2 વધે અને a ગુણ્યા a સ્ક્વેર ઇન્ટુ શું થશે, કોસ થીટા થશે. ચાલો તો હવે 10 - 6 એટલે 4a સ્ક્વેર થશે, બરાબર 4 √2 a સ્ક્વેર કોસ થીટા. સામે 4 4 કેન્સલ, a સ્ક્વેર કેન્સલ, તો આ બાજુ વધ્યું 1, અહીંયા વધ્યું √2 કોસ થીટા. તો કોસ થીટા બરાબર શું આવ્યું, 1/√2. હવે કોસ ની કિંમત 1/√2 ક્યારે આવે, થીટા 45 હોય તો, એટલે આપણો આન્સર થીટા બરાબર શું થશે, 45 થશે. બરોબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે 0.5 આઈ કેપ 0.8 જે કેપ વત્તા સી કે કેપ, બરોબર. આ કે કેપ છે, આ જે છે એ કે કેપ છે, એકમ સદિશ છે, એટલે આ જે છે ને એકમ સદિશ છે, તો સી બરાબર ખાલી જગ્યા હોય. હવે એકમ સદિશ એટલે સમજો કે જેનું મૂલ્ય 1 હોય, એટલે ધારો કે આ જે એકમ સદિશ છે એને આપણે એ કેપ કહી દઈએ, તો એ કેપ 0.5 આઈ કેપ વત્તા 0.8 જે કેપ વત્તા સી કે કેપ. હવે આનું માન હું મેળવું તો આનું મૂલ્ય કેટલું થાય, 1. હવે આનું માન કેમ મળે, અંડર XM નો વર્ગ એટલે 0.5 નો વર્ગ, YM નો વર્ગ 0.8 નો વર્ગ વત્તા ZM એટલે સી નો વર્ગ. હવે બે બાજુ વર્ગ કરું તો અહીંયા એક જ રહેવાનું, અહીંયા વર્ગમૂળ જે છે એ દૂર થાય, એટલે 0.5 નો વર્ગ વત્તા 0.8 નો વર્ગ વત્તા સી સ્ક્વેર થશે આવું. હવે મારે મેળવવું છે સી સ્ક્વેર, તો સી સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવવું, આ બંને આ બાજુ આવશે, એટલે 1 - 0.5 નો વર્ગ -0.8. રેડી? ચાલો તો સી સ્ક્વેર બરાબર, આપણે આનું સાદુરૂપ આપી દઈએ. ચાલો હું કેલ્ક્યુલેટર જે છે લઈ લઉં, તો આનું સાદુરૂપ જોઈએ આપણે. આ 1 જે છે એઝ ઇટ ઇઝ 0.5 જે છે એનો આપણે વર્ગ કરીએ એટલે 0.25 થશે. એવી રીતે 0.8 નો વર્ગ એટલે 0.64 થશે. હવે આ એકમાંથી બાદ કરી નાખીએ, 1 - 0.25 -0.64 એટલે 0.11 આવશે. પણ આ સી સ્ક્વેર બરાબર છે, હવે આપણે તો જોઈએ વર્ગમૂળ, તો 0.11 નું આપણે વર્ગમૂળ કાઢવું પડશે. ચાલો તો 0.11 નું વર્ગમૂળ નીકળશે 0.33, તો સી બરાબર કેટલું થશે, 0.33. ખ્યાલ આવે? અથવા 1/3 પણ લખી શકો. સી આપણે મેળવવાનું હતું, અને એકમ સદિશ કહી દીધો છે, તો એકમ સદિશ નું મૂલ્ય 1 થાય, એટલે એનું માન બરાબર આપણે 1 લખી નાખ્યું. ક્લિયર? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે સદિશ એ બરાબર -2r +4j -4k કેપ અને સદિશ બી બરાબર 2i કેપ +4j કેપ -2k કેપ હોય તો બંને વચ્ચેનો ખૂણો શોધો. ચાલો બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર શું છે, કોસ થીટા બરાબર a.b છેદમાં a ગુણ્યા b. એટલે આને આવી રીતે યાદ રાખીએ કે ઉપર બંને સદિશનો ડોટ ગુણાકાર, નીચે બંનેના માનનો ગુણાકાર. ચાલો ડોટ ગુણાકાર કેમ કરવાનો છે, આપણે ઈઝી રીત શીખ્યા હતા. આઈ નો ગુણાકાર કરવાનો, i.i 1 થાય, તો 2 ગુણ્યા 2 એટલે -4, પછી અહીંયા 4 ગુણ્યા 4 એટલે 16, જે ડોટ જે 1 થઈ જાય, 4 દુ 8 +8 આવશે, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય, કે ડોટ કે 1 થશે. હવે નીચે જે છે એ આપણે બંનેનું માન લખવાનું છે,
ચાલો તો એ સદિશનું માન એટલે x યામનો વર્ગ 4, y યામનો વર્ગ 16 અને z યામનો એટલે -4 નો વર્ગ 16. સેમ એવી રીતે અહીંયા 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ જે છે એ 4. રેડી? ચાલો 2 4 2 અને 2 2 4 આવી રીતે છે. ચાલો તો 16 ને 8 એટલે 24 થશે. 16 વત્તા 8 કરશું 24, 24 માંથી 4 જાય એટલે કેટલા આવશે? 20 આવશે. ક્લિયર? ચાલો અહીંયા જે છે 16 32, 32 ને કેટલા થશે? √36 થશે. એવી રીતે અહીંયા 16 ને 4 20 અને 20 ને 4 24 એટલે અંડર રૂટ જે છે 24 થશે. ચાલો એકવાર આપણે સદીશો જોઈ લઈએ કે ભાઈ આપણે કોઈ ભૂલ નથી કરીને. -2 હા ભૂલ છે અહીંયા. જો આ જે સદીશ એ જે છે -2i + 2j -4k છે. બરોબર? બી જે છે 2 4 -2 રેડી. તો આ ફરીને કરવું પડશે. ચાલો a ડોટ બી 2 × 2 એટલે -4 થશે. અહીંયા 4 × 2 એટલે +8 થશે અને આ પણ +8 થશે. રેડી? ચાલો હવે નીચે માન લખવાના છે બંનેના. તો 2 નો વર્ગ 4 વત્તા અહીંયા 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગ જે છે એ 100. એવી જ રીતે અહીંયા 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16. માન મેળવતા તો આવડે છે ને સદીશનું. આનું માન મેળવું છું એટલે અંડર રૂટ x યામનો વર્ગ વત્તા y યામનો વર્ગ વત્તા z યામનો. રેડી? ચાલો તો ઉપર 8 વત્તા 8 16, 16 માંથી 4 કાઢશું એટલે 12 આવશે. રેડી? નીચે 16 ને 4 20, 20 ને 4 24 એટલે √24 અને √24 એટલે કેટલા થઈ જશે? 24 થઈ જશે. ચાલો તો 12 દુ 24 એટલે cos થીટા બરાબર શું થશે? 1/2 થશે. હવે થીટાની કિંમત થીટા કેટલો હોય તો cos ની કિંમત 1/2 આવે? તો કે 60. તો લ્યો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 60 થશે. શરૂઆતમાં ઉતાવળમાં જે છે આ લખવામાં ભૂલ થઈ હતી એટલે ખાસ ધ્યાન રાખજો. જે સદિશ આપ્યા છે એ આપણે લેવાના છે, એ પ્રમાણે મેળવવા. બરોબર? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે જો સદિશ a બરાબર 4i - 6j + 2k અને સદિશ b બરાબર 6i + 8j + mk હોય, આ પરસ્પર લંબ છે તો m મેળવો. હવે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો a ડોટ b બરાબર શું લખી શકાય? 0. હવે a જે છે 4i - 6j + 2k ડોટ સદિશ b 6i + 8j + mk બરાબર શું લખી શકીએ આપણે? 0. હવે ડોટ ગુણાકાર કરો. i નો ગુણાકાર 6 × 4 એટલે 24 -6 × +8 એટલે 8 × 6 48 -48 આવશે અને 2 × m જે છે એ 2m થશે બરાબર 0. 24 - 48 એટલે -24 -24 ને ઓલી બાજુ ઘા કરો એટલે એ +24 થશે. ચાલો છેદ ઉડાડો તો 12 દુ 24 થાય એટલે m બરાબર કેટલું આવશે? 12. રેડી? m આપણને મેળવવાનો કીધો. ક્લિયર? બે સદિશો લંબ હોય તો ડોટ ગુણાકાર 0 લઈ શકાય અને બે સદિશો પરસ્પર સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર 0 લઈ શકાય. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે સદિશ a ની દિશા ઉલટાવવામાં આવે તો ડેલ્ટા a કેટલું થાય, મોડ ડેલ્ટા a કેટલું થાય અને ડેલ્ટા મોડ a કેટલું થાય? ત્રણેય જુદું જુદું છે. સમજીએ. જો કે આપણી પાસે સદિશ a છે, એની દિશા ઉલટાવો એટલે આ -a થાય. તો આને આવું સમજો કે આ a1 છે, આ a2 છે. તો પહેલું મને કીધું છે ડેલ્ટા a. બરોબર? એટલે આ એક રીતે સ્થાનાંતર સદિશ થયો, તફાવત થયો. તો તફાવત કેમ મળે આપણને? a2 - a1. હવે a2 એટલે -a છે, a1 એટલે a છે. તો -a કેટલું થશે? -2a થશે. રેડી? તો આ ડેલ્ટા a મળ્યું આપણને. હવે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશ બાદ કરો તો સ્થાનાંતર સદિશ મળે. એના જેવું જ છે. હવે કીધું છે મોડ ડેલ્ટા a એટલે કે જે ડેલ્ટા a મળ્યું એનું માન લ્યો.
તો આનું માન લ્યો એટલે ધન થઈ જશે એટલે 2a કહેવાશે. રેડી? મોડ લઈએ તો પ્લસ થઈ જશે. બરોબર? એની પછી આપણને કીધું છે ડેલ્ટા મોડ એ, એટલે કે એનું માનનો તફાવત લેવાનો. ડેલ્ટા મોડ એટલે શું થયું? એના માનનો તફાવત. એટલે જુઓ, a1 જે છે એટલે a, તો એનું માન એટલે a થશે. એવી રીતે a2 એટલે માઇનસ a, તો એનું માન પણ a થશે. તો હવે મારે ડેલ્ટા મોડ એ મેળવવું હોય તો આનો અર્થ એવો થયો કે a2 ના માનમાંથી a1 નું માન બાદ કરવું પડે. એટલે a માઇનસ a આવે કે નહીં? a2 એટલે કેટલું છે? a. a1 એટલે પણ કેટલું છે? a. સમજાય છે હું જે કહું છું? ડેલ્ટા a એટલે a2 સદિશમાંથી a1 સદિશ બાદ કરવાનો. તો a2 સદિશ એટલે માઇનસ a1 સદિશ એટલે a, એટલે બેની બાદ બાકી -2a આવ્યું. હવે કીધું છે મોડ ડેલ્ટા એ, એટલે ડેલ્ટા એ જે મળ્યું એનું માન લેવાનું, તો એ તો પ્લસ થઈ જશે. એની પછી આપણને કીધું છે ડેલ્ટા મોડ એ, એટલે કે એના જે માન છે, આપણી પાસે બે સદિશ છે a1 અને a2, આ બંનેના જે માન છે એનો તફાવત લેવાનો છે. ખ્યાલ આવે છે? ચાલો, તો એનો તફાવત 0 થશે. બરોબર? એની પછીનો પ્રશ્ન જે છે કે સદિશો 3i પ્લસ જે કેપ પ્લસ 2k કેપ અને 2i માઇનસ 2j પ્લસ 4k ને લંબ એવો એકમ સદિશ મેળવો. ચાલો, આ પહેલો સદિશ જે છે એને a કહી દઈએ. તો 3i પ્લસ j પ્લસ 2k અને બીજો સદિશ છે એને સદિશ b કહી દઈએ. 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ 4k કેપ. હવે લંબ એવા એકમ સદિશનું સૂત્ર શું થાય? a ક્રોસ b છેદમાં મોડ a ક્રોસ b. એટલે પહેલા જરૂર પડશે આપણે a ક્રોસ b ની. ચાલો, તો ફટાફટ a ક્રોસ b આપણે મેળવી લઈએ, શીખ્યા છીએ. પહેલા i ને સંતાડી દો, તો 4 ગુણ્યા 1 એટલે 4 થશે. પછી માઇનસ i ને સંતાડેલો રાખવાનો, આ બેયનો ગુણાકાર માઇનસ આ બેયનો ગુણાકાર. ચાલો, -2 ગુણ્યા 2 એટલે -4. ચાલો, પહેલું પદ i વાળું મળે. હવે જે વાળું પદ જે છે એ માઇનસ આવે. હવે જે ને સંતાડી દો, તો 4 તેરી 12 માઇનસ 2 દુ 4. ચાલો, જેને સંતાડો ત્યારે આ બેયનો ગુણાકાર માઇનસ આ બે. હવે ત્રીજું પદ આપણને k કેપ વાળું મળશે. તો અહીંયા k કેપ ને સંતાડીએ, 3 દુ 6 -6 આવશે, માઇનસ 2 ગુણ્યા 1 એટલે 2. ચાલો, તો a ક્રોસ b જે છે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4 વત્તા 4 એટલે 8, 8i કેપ. અહીંયા 12 - 4 એટલે 8, પણ 12 માઇનસ નિશાની છે એટલે -8 જે કે -2 સોરી -6 -2 એટલે -8 કે. લ્યો, આ a ક્રોસ b મળી ગયું. તમારે લખવું હોય તો આને આમ પણ તમે લખી શકો. 8 જે છે એ કોમન કાઢી લ્યો, તો અંદર તમે લખી શકો i કેપ માઇનસ j કેપ માઇનસ k કેપ. આ a ક્રોસ b મળ્યો. હવે લંબ એવો એકમ સદિશ મેળવવાનો છે. લંબ એવો એકમ સદિશ. હવે લંબ એવા એકમ સદિશનું સૂત્ર શું છે? a ક્રોસ b છેદમાં મોડ a ક્રોસ b. બરાબર? a ક્રોસ b છેદમાં મોડ a ક્રોસ b. હવે અલગથી મેળવવું હોય તો મોડ a ક્રોસ b જે છે અલગથી મેળવી લે. અહીંયા 8 તો 12 છે જ તે, એમને. બરાબર? હવે x(m) નો વર્ગ એટલે 1, y(m) નો વર્ગ 1, z(m) નો વર્ગ 1 એટલે 8√3 થશે. તો આ એનું માન થયું 8√3. હવે અહીંયા મૂકી દો મોડ a ક્રોસ b, તો 8 i કેપ માઇનસ j કેપ માઇનસ k કેપ છેદમાં 8√3. ચાલો, √3 કેન્સલ. જે મળ્યું એ આપણો જવાબ. i કેપ માઇનસ j કેપ માઇનસ k કેપ છેદમાં √3. એટલે આ આપણો એકમ સદિશ થઈ ગયો. સમજાય છે? બરાબર? થોડુંક સ્પીડથી બોલું છું, પણ જાજા પ્રશ્નો થઈ શકે એટલા માટે. ચાલો, તો હવે આ સમજો કે આને આ √3 જે છે એને મારે દરેકના છેદમાં આપવો હોય તો પણ હું આપી શકું. બાકી આ લંબ એવો એકમ સદિશ મળી ગયો. ચાલો, એની પછી જે છે 15મો પ્રશ્ન કે બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારના
માન અનુક્રમે 6√3 બે સદિશોના અદિશ ગુણાકાર એટલે a.b કહેવાય. એનું મૂલ્ય છે 6√3 બરાબર. અને સદિશ ગુણાકાર એટલે a ક્રોસ b કહેવાય. એનું માન જે છે એ 6 છે. તો તેમની વચ્ચેનો ખૂણો શોધો. ચાલો અહીંયા ડોટ દૂર કરીને કોસ લખી શકીએ, એટલે કે a.b બરાબર ab cos થીટા લખી શકાય. સેમ એવી રીતે અહીંયા ક્રોસ દૂર કરીને સાઇન લખી શકાય, એટલે ab sin થીટા બરાબર 6. હવે બંને સમીકરણનો આપણે ભાગાકાર લઈ લઈએ. ab sin થીટા છેદમાં ab cos થીટા. ab sin થીટા એટલે 6 અને ab cos થીટા એટલે 6√3. ચાલો ab કેન્સલ, 6 કેન્સલ. તો tan થીટા બરાબર કેટલું આવશે? 1/√3 આવશે. હવે tan ની કિંમત 1/√3 ક્યારે આવે? થીટા જે છે 30 હોય ત્યારે આવે. તો થીટા જે છે આપણી માટે કેટલો થશે? 30. બે સદિશ વચ્ચેનો ખૂણો. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ કે જો મોડ a ક્રોસ b બરાબર √3 a.b હોય તો a પ્લસ b મેળવો. મોડ a પ્લસ b એટલે આનો અર્થ એવો થયો કે પરિણામી સદિશ મેળવો. અગાઉ પણ આપણે વાત કરી હતી કે a પ્લસ b એટલે પરિણામી સદિશ થયો. પરિણામી સદિશનું સૂત્ર શું થાય? r બરાબર √a² + b² + 2ab cos થીટા. પણ આપણી પાસે થીટા નથી, બે સદિશ વચ્ચેનો ખૂણો નથી. એ મેળવવા માટે આપણને જે આ હિન્ટ આપી છે એનો આપણે ઉપયોગ કરીશું. એની પરથી આપણે પહેલા થીટા મેળવશું. ચાલો તો a ક્રોસ b જે છે એની બરાબર ab sin થીટા લખી શકાય. અહીંયા √3 એમનેમ. a.b ની જગ્યાએ ab cos થીટા લખી શકાય. ab કેન્સલ, cos ને આ બાજુ લઈ લઈએ તો sin થીટાના છેદમાં cos થીટા બરાબર √3. sin upon cos એટલે tan થશે. તો tan થીટા બરાબર √3. તો tan ની કિંમત √3 ક્યારે આવે? થીટા 60 હોય તો. એટલે થીટા બરાબર કેટલું થશે? 60. હવે એ જે છે આપણે અહીંયા મૂકી દઈએ તો r બરાબર √a² + b² + 2ab cos 60 એટલે 1/2. અહીંયા બે કેન્સલ થઈ જશે તો r બરાબર a² + b² + ab થશે. હવે આપણી પાસે a કે b ની કોઈ કિંમત નથી, એટલે આ r જે છે એ જ આપણો મોડ a પ્લસ b છે. અને આ જ આપણો જવાબ થયો, કારણ કે મોડ a પ્લસ b જ આપણે મેળવવાનો છે. a અને b ની કોઈ કિંમત નથી. હોત તો આપણે મૂકી દેત તો જવાબ હજી કંઈક અલગ આવે. એટલે ફાઇનલ આન્સર આપણો આ થઈ ગયો, મોડ a પ્લસ b નો. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે a અને b ના માન અનુક્રમે 3 એકમ અને 4 એકમ છે. એટલે a નું માન જે છે એ 3, b નું માન જે છે એ 4. અને બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ 60 છે. જો a અને b ત્રિકોણની પાસેની બાજુઓ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આ પણ આપણે શીખ્યા હતા કે બે સદિશોથી બનતો ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર જે છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર શું થશે? તો આપણે લખ્યું હતું મોડ a ક્રોસ b છેદમાં 2. હવે ક્રોસની જગ્યાએ આપણે શું લખી શકીએ? સાઇન. એટલે કે a ક્રોસ b બરાબર શું લખી શકાય? ab sin થીટા છેદમાં 2. હવે થીટા એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો, જે ઓલરેડી આપણને આપેલો છે. કેટલો છે? 60 છે. ચાલો છેદમાં 2. હવે આમાં કિંમત મૂકી દો. a જે છે કેટલું છે? 3 છે. b જે છે એ કેટલું છે? 4 છે. હવે sin 60 ની કિંમત, sin 60 એટલે √3/2 થાય. sin 60 ની કિંમત કેટલી થશે? √3/2. પછી છેદમાં 2 હતા એમનેમ લ્યો તો 2 દુ 4, આ 4 કેન્સલ તો આવ્યું 3√3. આ આપણો જવાબ થઈ ગયો. ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. પાછળ એકમ પણ લખી શકો. ક્લિયર થાય છે?
ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે કે જો સદિશ a બરાબર 2i પ્લસ 4j અને સદિશ b બરાબર 5i માઇનસ pj કેપ પરસ્પર સમાંતર હોય તો આ બે સદિશો જે છે એ પરસ્પર આપણને સમાંતર આપેલા છે તો પી નું મૂલ્ય શોધો ચાલો શું મેળવવાનું છે આપણે પી મેળવવાનો છે હવે બે સદિશ જો પરસ્પર સમાંતર હોય પહેલા હું સદિશ a લખું તો a બરાબર 2i કેપ પ્લસ 4j કેપ હવે કે ઝેડિયમ નથી એટલે આપણે એને 0 કે કેપ લખી નાખીએ એવી રીતે સદિશ બી જે છે 5i કેપ માઇનસ pj કેપ વત્તા 0 કે કેપ ઝેડિયમ નથી એટલે સમજવા માટે સરળતા માટે 0 કે કેપ લખી રાખીએ હવે બે સદિશો પરસ્પર સમાંતર હોય તો a ક્રોસ b બરાબર શું થાય 0 એટલે કે બે સદિશો જો સમાંતર હોય તો એનો ક્રોસ ગુણાકાર શું થાય શૂન્ય થાય બરાબર તો ચાલો આનો ક્રોસ ગુણાકાર કરીએ તો સમજો પેલા i વાળું પદ મારે મેળવવાનું i વાળા પદમાં 0 ગુણ્યા 4 0 p ગુણ્યા 0 0 એટલે i વાળું પદ આવશે જ નહીં જે વાળું પદ મારે જોતું હોય તો હું જે ને સંતાડું તો 0 ગુણ્યા 2 0 5 ગુણ્યા 0 0 એટલે જે વાળું પદ પણ નહીં આવે હવે કે ને સંતાડીએ એટલે કે વાળું પદ મળે આ બે નો ગુણાકાર કરીએ 2 ગુણ્યા માઇનસ પી એટલે માઇનસ 2p થશે બરોબર માઇનસ સમજાય છે કે ને સંતાડીએ એટલે કે વાળું પદ મળે ને આ કે કેપ આમ મળે બરાબર તો 0 છે તે આઈ અને જે વાળું પદ તો 0 આવ્યું હવે કે ને સંતાડીએ આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો 5 6 20 ખ્યાલ આવે છે ચાલો તો આ જે છે એ આપણને શું મળે છે તો કે a ક્રોસ બી બરાબર આપણે શું લખી શકીએ 0 હવે આનું માન આપણે લઈએ તો માઇનસ 2p માઇનસ 20 બરાબર શું લખીએ કે 0 બરાબર તો માઇનસ 2p બરાબર શું થશે 20 થશે ખ્યાલ આવે છે ચાલ તો આની ઉપરથી p બરાબર તમે શું લખી શકો માઇનસ 10 લખી શકો કે નહીં p બરાબર શું થશે માઇનસ 10 થશે બરોબર આવી રીતે આપણે કરી શકીએ જો અહીંયા સદિશ સ્વરૂપે છે માઇનસ નિશાની જે છે કોમન કાઢી લ્યો તો 2p પ્લસ 20 બરાબર 0 આવું થાય કે કે કેપ તો છે જ બરાબર માઇનસ મેં કોમન કાઢી લીધું હવે હું માન લઉં એટલે માઇનસ નિશાની પ્લસ થઈ જશે પછી આ બે વધશે તો આમ થશે 2p પ્લસ 20 બરાબર 0 તો પણ p બરાબર માઇનસ 10 જ આવશે એ જે છે તમે સામે મૂકી શકો ખ્યાલ આવે છે પી આપણને મેળવવાનું કીધું હતું પી નું મૂલ્ય હજી આનાથી આગળ જવું હોય તો એમ પણ કે સદિશ બી નું માન મેળવો હવે સદિશ બી નું માન મેળવવું હોય તો જરૂર પડે પી ની એટલે પી આપણે ગોતી લીધો કેટલો છે માઇનસ 10 અહીંયા મૂકી દો એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 10 જે કેપ એટલે સદિશ બી જે છે એ માઇનસ 5i કેપ પ્લસ 10 જે કેપ થઈ જશે અહીંયા પી માઇનસ 10 છે ને તો માઇનસ માઇનસ પ્લસ એટલે આ સદિશ બી મળી ગયો પછી એનું માન ગોતી શકો બરાબર ચાલો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ 19મો એ છે સદિશ સી બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ નો એક્સ અક્ષ સાથેનો ખૂણો હવે એક્સ અક્ષ સાથેનો ખૂણો કીધો છે તો આ સદિશ એક્સ કહી દઉં અને એક્સ અક્ષ એટલે શું લખાય આઈ કેપ એટલે આ બે સદિશ છે સદિશ સી અને સદિશ એક્સ એ બે વચ્ચેનો ખૂણો ગોતવાનો છે તો બે સદિશ વચ્ચેનો ખૂણો જોતો હોય તો સૂત્ર શું થાય ઉપર બંને સદિશનો ડોટ ગુણાકાર નીચે બંને સદિશના માનનો ગુણાકાર ચાલો ડોટ ગુણાકાર કરો તો આઈ નો ગુણાકાર થાય 1 ગુણ્યા 2 એટલે 2 આવશે આઈ ડોટ જે 0 થાય આઈ ડોટ કે 0 થાય એટલે ફક્ત આઈ વાળા પદનો ગુણાકાર જ આવશે નીચે જે છે બંનેના માનનો ગુણાકાર હવે સી નું માન આપણે મેળવીએ તો અંડર 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 16 ને 9 25 ને 4 29 રેડી એટલે વર્ગમૂળમાં 29 હવે આ આઈ કેપ એટલે એક્સ દિશાનો એકમ સદિશ જ થયો
એનું મૂલ્ય કેટલું થાય 1. એમ ન ખબર પડે તો અહીંયા 1 તો ગણીએ કોને, તો એનું માન શું આવશે? 1 જ આવશે. એટલે નીચે થશે √29 ગુણ્યા 1 એટલે 2/√29. અને આ શેના બરાબર છે? cos થીટા બરાબર છે. એટલે હવે આને તમે પોઈન્ટમાં ફેરવી નાખો. જે રીતે મેં તમને નેચરલ સાઇન ઉપરથી ખૂણો જોતા શીખવાડ્યો છે એ રીતે તમે જોઈ શકો. એવી રીતે ના કરવું હોય તો આને આમ પણ લખી શકો, થીટાને સૂત્રનો કરતા બનાવો. એટલે આપણે એવું વિચારીએ કે cos ઓલી બાજુ જશે. ગાણિતિક રીતે આખું અલગ છે પણ સરળ સમજાવું છું. તો થીટા બરાબર આને શું લખાય? cos ઇનવર્સ 2/√29. આમ પણ લખી શકો. ખ્યાલ આવે છે? ચાલો હવે આજનો આપણે છેલ્લો પ્રશ્ન જે છે એ સોલ્વ કરીએ, પછી આપણે લેક્ચર જે છે એ પૂર્ણ કરશું. a.b² વત્તા a×b² બરાબર ખાલી જગ્યા. ચાલો અહીંયા ને અહીંયા સાદું રૂપ આપણે આપી દઈએ. a.b છે તો આને આમ લખી શકાય ab cos થીટા ઉપર વર્ગ. a×b છે તો આમ લખી શકાય ab sin થીટા. બરાબર. ચાલો હવે a નો વર્ગ b નો વર્ગ cos સ્ક્વેર થીટા. સેમ એવી રીતે અહીંયા a નો વર્ગ b નો વર્ગ sin સ્ક્વેર થીટા. હવે બંનેમાંથી તમે a² b² કોમન કાઢી લ્યો તો અંદર વધે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટાની કિંમત કેટલી થાય? 1. તો આ 1 મૂકી દઈએ તો વધ્યું શું? a² × b². લ્યો આ આપણો આન્સર થઈ ગયો, a² × b². ચાલો તો મિત્રો 20 MCQ જે છે આપણે આજે કર્યા. અગાઉ જે કાંઈ આપણે ટોપિક ભણ્યા હતા એના પર આધારિત. સાથે સાથે જ્યારે આપણે કોન્સેપ્ટ ભણતા હતા ત્યારે પણ હું તમને એક્ઝામ્પલ MCQ ટાઈપ પ્રશ્નો કરાવતો જ જતો હતો. એની સિવાયના પણ બીજા પ્રશ્નો આજે આપણે કર્યા. થોડુંક સ્પીડથી મેં લેક્ચર રાખ્યો કારણ કે વિડીયો ખૂબ મોટો ન થાય. ઘણીવાર પછી વિડીયો બહુ લેન્ધી થાય તો વિદ્યાર્થી મિત્રોને જોવાનો કંટાળો આવતો હોય છે. એટલે મેં થોડુંક સ્પીડથી પ્રશ્નો જે છે એ સોલ્વ કરાવ્યા. છતાં કોઈ તકલીફ પડી હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.